સુરેન્દ્રનગર શહેરના રતનપર અને પોપટપુરા વિસ્તારને જોડતા માર્ગને લઈને મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા સાથે જોડતા રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ભોગાવો નદીમાં પાણી આવતા રસ્તાનું ધોવાણ થઈ જતું હતું, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ રસ્તો શરૂ થતા આવનાર રતનપર વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોને સુરેન્દ્રનગર શહેર સાથે સરળ જોડાણ મળશે અને તેમની લાંબા સમયની ચાલી આવતી આ મુશ્કેલીનો અંત આવશે. હાલમાં જેસીબી સહિતના સાધનો વડે કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં રસ્તો ફરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સાથે જ દર વર્ષે સર્જાતી સમસ્યાને હવે કાયમી ઉકેલ આપવા માટે આગામી સમયમાં અહીં પુલ બનાવવાની પણ દરખાસ્ત કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક લોકો માટે અવરજવર વધુ સરળ બનશે અને ચોમાસામાં થતી મુશ્કેલીઓથી રાહત મળશે. રતનપરના અને તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને અનેક સમસ્યા હતી, કારણ કે આ રતનપરથી સામે પોપટપરા તરફ જતો રસ્તો વરસાદના કારણે છે ધોવાઈ ગયો હતો. અનેક લોકોની રજૂઆત હતી. આજે આ રસ્તાનું કામ છે પૂર્ણ છે શરૂ કરાયું છે. 2 કે 3 દિવસ આ કામ છે ચાલુ રહેશે. 2-3 દિવસમાં રસ્તો છે ક્લિયર થઈ જશે. અમારા વિસ્તારમાં અગાઉ પણ આ રસ્તો છે અમે 4 વખત છે કરાયો હતો. આ 5મી વખત એનું કામ છે શરૂ કરવામાં આવ્યું છે. અમારા વિસ્તારની વાત કરીએ તો રોડના કામ હોય, બ્લોકના કામ હોય, સફાઈના હોય, પાણીના હોય કે લાઇટના હોય, તમામ કામો છે પૂરા કર્યા છે. છતાં પણ હજી કોઈ લોકોના કામ હોય તો સીધો અમારો સંપર્ક કરે. તમામ કામ છે એ આવનારા સમયમાં અમે કરવાના છીએ. ખાસ કરીને શેના કારણે આ રસ્તો બંધ હતો? આ રસ્તો છે દર વખતે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ભોગાવાનું પાણી છે અહીંથી પસાર થતું હોય ત્યારે આ રસ્તો છે એ ધોવાઈ જાય છે. એના કારણે વારંવાર સમસ્યા છે એ સર્જાય છે. અમે એવો પણ પ્રયત્ન કરીશું કે આગામી સમયમાં આ બોડી આખી બની જાય પછી અમે એક દરખાસ્ત છે મૂકવાના છીએ કે અહીંયા એક નાનો એવો અમને પુલ છે એ બનાવવામાં આવે, જેથી કરીને વરસાદ આવે તો પણ લોકોની અવર જવર છે એ ચાલુ રહે. કારણ કે આ એવો રસ્તો છે જ્યાં રોજના હજારો લોકો અહીંથી સીધા જાય છે અને લોકોને આ રસ્તો છે એ આવવામાં તેમજ જવામાં બહુ અનુકૂળ રહે છે. એટલે આગામી સમયમાં આ પણ અમે બધા 4 સભ્યો ભેગા થઈ અને પ્રયત્ન કરીને એક પુલની છે એ માંગણી પણ કરવાના છે.